આગળ વધીએ અમદાવાદમાં લૂંટારુઓની એક અનોખી તરકીબ સામે આવી છે। લૂંટ કર્યા બાદ પતિ અને પત્નીને સોગંદ લેવડાવ્યા। એકબીજાના માથા પર હાથ મૂકી અને સોગંદ લેવડાવ્યા। ફરિયાદ ન કરવા માટે આ સોગંદ લેવડાવ્યા હોવાનો ખુલાસો થયો છે। થલતેજમાં એક ઘટના બની છે। થલતેજમાં 22.91 લાખની લૂંટ કરી અને લૂંટારુઓ ફરાર થયા છે, જેમાં સોના અને હીરાના દાગીના સહિતની તેઓએ લૂંટ ચલાવી અને ત્યારબાદ તેઓ બંને વ્યક્તિ ફરાર થયા। તે વખતે મોડી રાત્રિના 3 અજાણ્યા ઈસમો હથિયાર સાથે આવેલા અને તેમના ગ્રાઉન્ડ ફ્લોર વાળા મકાનમાંથી બારીનો કાચ તોડીને અંદર પ્રવેશ કરેલો અને જ્યાં ફરિયાદી પહેલા માળ ઉપર સૂતા હતા તે બેડરૂમમાં ગયેલા અને ફરિયાદીને હથિયાર બતાવી અને સુવડાવી દીધેલા અને એમના પત્નીને એવું કીધેલું કે ઘરમાં જે પણ છે આપી દો, નહીં તો મારી નાખીશું તેમ કહીને મકાનમાંથી એમાં સોના અને હીરા જડિત દાગીના, સોનાની લગડી, કાંડા ઘડિયાળો, રોકડા 1 લાખ, કુલ 22,91,000ની મત્તાની ઘરફોડ ચોરી કરીને લઈ ગયેલા છે। અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા આર્યમાન બંગલોઝમાં ચોરીની ઘટના બનવા પામી છે। 3 ચોરોએ આર્યમાન બંગલોઝના C25 નંબરના બંગલામાં ઘૂસીને ચોરી કરી હતી। મહત્વનું છે કે ચોરી કરતી વખતે જ્યારે મકાન માલિક જાગી ગયા હતા ત્યારે ચોરોએ તેમને છરી બતાવીને ધમકી આપી હતી કે ઘરમાં જે પણ સામાન પડ્યો છે તે આપી દો, નહીં તો તમને જાનથી મારી નાખીશું। અને આ જ કારણથી ફરિયાદીના પત્નીએ ચોરોને લગભગ 22.91 લાખની મત્તાનો મુદ્દામાલ છે તે આપી દીધો હતો અને તે ચોરીની સમગ્ર ઘટના અંગે હવે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। મહત્વનું છે કે જતી વખતે ચોરોએ પતિ પત્ની બંનેને કસમ આપ્યા હતા કે જો તમે આ બાબતે પોલીસ ફરિયાદ કરશો તો અમે ફરીવાર અહીંયા આવીને તમને બંનેને જાનથી મારી નાખીશું। અને આ જ કારણથી ફરિયાદી દ્વારા જે ફરિયાદ છે તે કરવામાં વિલંબ થયો હતો। 27 તારીખે આ ઘટના બની હતી, પરંતુ ઘટના બન્યા બાદ ફરિયાદી છે તે ગભરાઈ ગયા હતા અને ગભરાઈ ગયા હોવાના કારણે ફરિયાદ તેમણે નહોતી કરી, પરંતુ આખરે હવે આ સમગ્ર મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને બોડકદેવ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। કેમેરા પર્સન ચેતન પરમાર સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।